હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજા આનંદમાં હશો એવી આશા રાખો. હું અનિલ મકવાણા, મારા નવા બ્લોગની અંદર આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, રાત્રે મારી વાઈફની તબિયત બગડેલી હતી. હું દવાખાને લઈ ગયો હતો અને અત્યારે હાલ સારી થઈ ગઈ છે અને એકદમ ગોળા જેવી થઈ ગઈ. તમે જોઈ શકો અત્યારે. તબિયત સારી થઈ ગઈ તારી? કમ્પ્લેટ. તાવ બાવ મટી ગયો? તો દોસ્તો તમે જોઈ શકો મારી વાઈફ હાજી થઈ ગઈ છે. બીમારી જતી રહી. થોડો તાવ આવી ગયો હતો પણ મટી ગયો. દવાખાને લઈ ગયો હતો તે. તો હવે ચલો ધંધે જઈએ છોકરાને લઈ અને છોકરાને સ્કૂલમાં મૂકીએ. અને ચાર્જિંગ લેવાનું ના. તો ચલો જાનું જલ્દી ફટાફટ હેડો. દોસ્તો હવે ધંધે લાગીએ અને છોકરાને સ્કૂલમાં પહેલાં ઉતારી અને ધંધે લાગશો. અને એક જગ્યાએ અત્યારે સમાચાર પી લેવા જવાનું હોય. એક મારા જમાઈના મમ્મીને થોડી ફ્રેક્ચર થયો એટલે એમના સમાચાર લેવા જવાનું હોય. ત્યાં તમને બતાવીશ. ચલો ત્યાં સુધી બધાને જય માતાજી. બજારમાં જઈને મળીએ. હાય દોસ્તો, હવે બજારમાં ધંધો કરતાં કરતાં અમારા એક વિહોણ એટલે મારા જીજાજી એમના મમ્મી એટલે મારી બહેનના સાસુમાં એટલે વેવાણના સમાચાર લેવા જવાનું હોય. એ જરા બાથરૂમમાં પડી ગયા હતા કે એમના પગ ફ્રેક્ચર થઈ ગયો. તો એમના સમાચાર લેવા માટે હવે ધંધો મૂકી અને જવું પડશે. અને પહેલાં તો મારા મમ્મી પણ લેવા જવાનું મીરબાગમાં. એમને લઈને પછી જવું પડશે. મારા વેવાણના ત્યાં અત્યારે દવાખાનામાં દાખલ છે. એમનું ઓપરેશન પણ કરી દીધું. અમને થોડો સમય હવે મળ્યો કેમ કે ભાઈ ધંધાવાળા એ ધંધા અત્યારે ધંધા રિક્ષામાં ઓછા અને હવે જઈએ છીએ સમાચાર લેવા માટે. તો દોસ્તો જોડાઈ રહેજો. હું મારી મમ્મી પણ પહેલાં લઉં અમને લઈ અને પછી અમે માવજત હોસ્પિટલની અંદર મારી બહેનના સાસુમાને દાખલ કર્યા. એમના સમાચાર લેવા જઈએ છીએ. તો જોડાઈ રહેજો. તમને દવાખાને પણ બતાવું અને મારા બહેનના સાસુમાં પણ બતાવું તમને. તો ચલો દોસ્તો, એટલે મમ્મી પણ લેવા જઈએ અમીરબાગમાં. ચલો. મના શું કરા હતું? ભણવા નહીં ગયો લે? દોસ્તો અમીરબાગમાં આવી ગયા છીએ મમ્મી પણ લેવા માટે. તો લાવો. ઓહો, આ તો મનાઈ પોણી આલ્યું પડે. હાડો જલ્દી આવો. હાડો ફટાફટ મોડું થાય. દોસ્તો માવજત હોસ્પિટલમાં આવી ચૂક્યા છીએ અને અમારી વેવણના સમાચાર લેવા માટે હું મારો પપ્પા ને મારી મમ્મી અને મનો પણ આવ્યા છીએ. હું કહો હગા ને એક હગાના સમાચાર લેવા આવ્યા છીએ. પહેલાં તો ચા નાસ્તો લેતા આવું અને તમે હોય ઊભા રહો. તો હોય ઊભા રહો, હું આવું ચા નાસ્તો લઈને. તો પહેલાં ચા નાસ્તો એમના માટે લેતા આવું થોડો. ચા નાસ્તો લઈ અને પછી આપણે જઈએ સગાવાલાના સમાચાર લેવા માટે. તો દોસ્તો કેન્ટીન કઈ જગ્યાએ પૂછવું પડશે. ચલો નાસ્તો લઈને પછી મળીએ. ઇજ્જતના પાછળના ગેટે એમ ગયો હું ચા નાસ્તો લેવા માટે. જોઈએ. હા, કેન્ટીન તો અહીંયા જ લાગે. ભાઈ કેન્ટીન? હા કેન્ટીન. હા બરાબર છે, કેન્ટીન આવી ગયું. તો ચલો ચા નાસ્તો પૂછ્યો પહેલાં. ચા મળી જશે ભાઈ? ચા 7 વ્યક્તિ પીવો એટલી ચા આપો. 7 વ્યક્તિ પીવો, 7 જણા એટલી ચા આપો.
ફીકી નહીં, ચા જોઈએ છે, 7 વ્યક્તિ પી લે એટલે. ગુજરાતી में हिंदी में 7 જણા પી શકે એટલી ચા આપો. કટિંગ કેટલા થશે? અને મોનિકો કોઈ બિસ્કિટ નહીં. તો ચાની અંદર તો બીજું શું જોઈએ? વેફર આપી દો, એમ કરો 2. પાપડી પાપડી हेलो તો દોસ્તો ચા લઈ લઈએ અને ચા લઈ ઉપર પેશન એટલે માં સગાવાલાને ત્યાં જઈએ. ચલો ફરી મળીએ. હાય દોસ્તો, અમારા સગાવાલાના ત્યાં સમાચાર લઈ અને ભૂખ્યા થયા હતા. તો ભૂખ લાગી હતી તો હું લાવો મમ્મી પપ્પાને ને હું નાસ્તો કરી લઉં. આજે નાસ્તો કરવા બેઠા છીએ. જોઈ શકો કઢી પકોડા ના સમોસા. મમ્મી મને શું ખાયેલા તું? સમોસા. અમારો પપ્પાએ હવે નાસ્તો કરી અને હજી એમસી જાનું લેવાના. ચલો પહેલાં નાસ્તો કરી લઈએ, મમ્મી પપ્પાને આપણા ઘરે ઉતારીએ અને પછી એમસી જાનું લેવા જઈએ. ચલો પછી મળીએ. ચલો આવજો.